Read 11 The Locked Gate. A guru had two disciples. એક ગુરુ ને બે શિષ્ય હતા. Who were in the habit of arguing with each other. જેમને એકબીજા સાથે દલીલો કરવાની ટેવ હતી. Often the two accompanied the guru. હંમેશા બંને ગુરુની સાથે રહેતા. Accompany સાથ આપવો. When he went out on a pilgrimage, જ્યારે તે કોઈ તીર્થ સ્થાન ઉપર જતા, or went to visit his other disciples, અથવા તો બીજા શિષ્યોની મુલાકાત કરવા માટે જતા. While he walked in silence, જ્યારે તે એટલે ગુરુ શાંતિથી ચાલતા હોય, the disciples went on exchanging words heatedly. ત્યારે શિષ્યો ધિક્કારપૂર્વક શબ્દોની આપલે કરતા હોય. Each one stuck to his point of view. દરેક વ્યક્તિ પોતાના મંતવ્ય ઉપર જ ચોટેલો હોય. Unwilling to see any truth in other. બીજામાં કાંઈ સત્ય છે તે જોવાની અનિચ્છા રાખીને. Unwilling એટલે અનિચ્છુક. One day the guru set out for the capital. Set out, started journey. એક દિવસ ગુરુએ એક રાજધાનીમાં જવા માટે મુસાફરી શરૂ કરી. The two disciples accompanied him. બંને શિષ્યો તેમની સાથે જોડાણા. As usual, હંમેશની જેમ, they argue over many issues. ઘણા ટોપિક ઉપર એમને આર્ગ્યુ દલીલો કરી. Most of which were useless. જેમાંની લગભગ નકામી હતી, useless હતી. A heavy shower detained them midway at a rest house. ભારે વરસાદને કારણે એમને ડિટેઇન એટલે સ્ટોપ કરવી પડી એમની જર્ની. મિડવે એટલે મધ્યમાં જ, એટ અ રેસ્ટ હાઉસ એટલે ગેસ્ટ હાઉસમાં. દે રિઝ્યુમ ધેર જર્ની એટલે એ લોકોએ ફરીથી એમની જર્ની શરૂ કરી. આફ્ટર ધ રેઇન સબસાઇડેડ. સબસાઇડ એટલે ઓછું થવું, ઘટવું, ડિક્રીઝ, વરસાદ ઘટ્યા પછી. બાય ધ ટાઈમ દે અપ્રોચ ધ ટાઉન. જ્યારે તેઓ ટાઉનમાં પહોંચ્યા, ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ. એ લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ. જે રાજધાની હતી એને રક્ષણ કરવામાં આવેલું હતું બાય અ હાઈ સર્ક્યુલર વોલ. ઊંચી ગોળ દિવાલથી. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોકડ એટ ધ મિડનાઇટ. અને મધ્યરાત્રિએ એના ગેટ હંમેશા બંધ રહેતા. બાય સેન્ટ્રીઝ એટલે એના ગાર્ડ્સ દ્વારા. હુ કેમ્ડ અટોપ ધ વોલ. અટોપ ઓન ધ ટોપ. જે દિવાલની ઉપર પડાવ નાખીને રહેતા. The guru and his disciples found 3 persons standing before the gate. ગુરુએ અને એના શિષ્યોએ 3 વ્યક્તિઓને જોયા કે જે દરવાજાની સામે ઊભા હતા. And shouting at one another. અને એકબીજા તરફ બૂમો પાડતા હતા. They were about to come to blow. એટલે તેઓ હમણાં જ ઝઘડો કરવાના હતા. To come to blow એટલે ઝઘડો કરવો. In the moonlight. ચંદ્રના પ્રકાશની અંદર. The sentries seated atop the wall. દિવાલ ઉપર બેઠેલા જે સૈનિકો હતા, ગાર્ડ્સ, were enjoying their quarrel. એમનો ઝઘડો એન્જોય કરતા હતા. The guru observed the 3 men. ગુરુએ આ ત્રણેયનું નિરીક્ષણ કર્યું. And listened to their angry exchanges. અને તેમના ગુસ્સા ભરેલા શબ્દોને સાંભળ્યા. He soon understood the cause of their dispute. એ તરત જ તેમના ડિસ્પ્યુટ એટલે ક્વારલ, ઝઘડો, એમનું કોઝ એટલે કારણ સમજી ગયા. The 3 were the residents of the town. એ ત્રણે આ ટાઉનના રહેવાસી હતા, રેસિડેન્ટ્સ હતા. But had been locked out. પણ એ બહાર રહી ગયા હતા. As they were late in returning from some pleasure trip. કારણ કે કોઈ આનંદદાયક ટ્રીપ પૂરી કરીને રિટર્ન પાછા આવવામાં મોડા હતા એટલા માટે. One of them, એમાંનો એક વ્યક્તિ, who was drunk, જેને દારૂ પીધેલો હતો, proposed that, એટલે એનું એવું પ્રપોઝલ હતું, એવું સજેશન હતું, that they should storm the gate, દરવાજો તોડી નાખવો જોઈએ, and march into the town, અને ટાઉનમાં આપણે માર્ચ એટલે કૂચ કરવી જોઈએ, over the smashed metal plated doors. metal plated doors એટલે મેટલ ધાતુની પ્લેટનો બનેલો આ જે દરવાજો છે એના સ્મેશ્ડ એટલે એના જે ટુકડા થયેલા છે એના ઉપર પગ રાખીને કૂચ કરવી જોઈએ. હીરોઝ ધેટ વી આર. એને કીધું કે આપણે હીરો છીએ. and this will be right thing for us to do. અને આપણા માટે આ રીતે જવું જ રાઈટ છે, યોગ્ય છે. he claimed. એને દાવો કર્યો.
The second man, બીજો માણસ, who was under the influence of the opium, જે અફીણની અસરમાં હતો, ઓપિયમ એટલે અફીણ, said that they should jump over the wall. એણે કીધું કે આપણે દિવાલ ઠેકી જવી જોઈએ. That is going to be as exciting as flying. અને આ ફ્લાઇંગ કરતા આવીશું એવી રીતનું એક્સાઇટિંગ લાગશે, એટલું ઉત્સુકતા ભરેલું લાગશે તેવું એણે he asserted. એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય, એના ઉપરથી એસર્ટ શબ્દ છે, વિધાન કર્યું. The third one who was under the influence of ganja. ત્રીજો વ્યક્તિ કે જે ગાંજાની અસરમાં હતો, જેણે ગાંજો લીધેલો હતો, insisted on એટલે આગ્રહ રાખવો, creeping through the keyhole. કીહોલમાંથી સરકીને જવાનો આગ્રહ રાખતો હતો. That would be great fun, he insisted. એને આગ્રહ રાખ્યો કે એમાં બહુ મજા પડશે. As each disputed the wisdom of the other two. દરેક વ્યક્તિ બીજા બે વ્યક્તિના ડાપણ ઉપર ડિસ્પ્યુટ એટલે ઝઘડો કરતો હતો. There was a pandemonium. પેન્ડેમોનિયમ એટલે કેઓસ, એટલે ધાંધલ ધમાલ વાળું વાતાવરણ, એને પેન્ડેમોનિયમ કહેવાય. એટલે વાતાવરણ એકદમ ઝઘડાલું થઈ ગયું. The guru silenced them. ગુરુએ એને શાંત કર્યા. Why don't each of you do what you would like to do? તમને જે ગમે છે એવું તમે શા માટે નથી કરતા? He asked, એને પૂછ્યું. More categorically એટલે clearly, વધારે સ્પષ્ટતાથી, he asked the first man to smash the door. એના પેલા વ્યક્તિને કીધું કે તું દરવાજો તોડી નાખ. And the second man to jump over the wall. બીજાને કીધું કે તું દિવાલ ઠેકી જા. And the third man to pass through the keyhole. અને ત્રીજા માણસને કીધું કે તું કીહોલમાંથી સરકીને વહી જા. They licked their lips. એ લોકો એમના હોઠ ચાટતા રહ્યા. Blink at the guru. ગુરુ તરફ આંખો પટપટાવતા રહ્યા. And did not know what to say or do. અને સમજ્યા નહીં કે શું કહેવું, શું કરવું. Meanwhile, એ દરમિયાન, the chief sentry એટલે સૈનિકોનો જે ચીફ ગાર્ડ હતો, had recognized the guru. એને ગુરુને ઓળખી લીધા. He climbed down, નીચે ઉતર્યો, and opened the doors, દરવાજા ખોલ્યા, and received him respectfully. અને આદરથી ગુરુને રિસીવ કર્યા. As the guru and his two disciples entered the guest. જેવા ગુરુ અને એના બે શિષ્યો આ ગેટની અંદર એન્ટર થયા, the other three followed suit. તો બીજા જે ત્રણ વ્યક્તિ હતા એ પણ યોગ્ય રીતે એને ફોલો કર્યું, અનુસર્યા. પછી ગુરુના શબ્દ. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઈક ધીસ. લગભગ આપણી આર્ગ્યુમેન્ટ્સ, આપણી દલીલો આના જેવી જ હોય છે. અનરિલેટેડ ટુ રિયાલિટી. વાસ્તવિકતા સાથે નોટ રિલેટેડ, કોઈ સંબંધ હોતો નથી, અનરિલેટેડ હોય છે. નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડુ. એ જે પ્રપોઝ કરતા હતા એમાંથી ત્રણમાંથી કોઈ પણ વ્યક્તિ કરી શકે તેમ ન હતો. યેટ છતાં પણ હી વોઝ ઈગર ટુ પ્રૂવ, તો પણ એ સાબિત કરવા માટે એટલા ઈગર હતા, આતુર હતા. ધ સુપિરિયરિટી ઓફ હિઝ મેથડ ઓવર ધ અધર મેથડ્સ. બીજા બેની મેથડ કરતાં પોતાની મેથડ વધારે શ્રેષ્ઠ છે, સુપિરિયર છે, એ સાબિત કરવાનો આતુર હતા. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, જે મહત્વનું છે, દેર વોઝ અ મેથડ ડિફરન્ટ ફ્રોમ ધેર્સ. એ એક પદ્ધતિ છે અને એમના કરતાં જુદી. અ સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ એટલે એક સાદી અને વિવેકપૂર્ણ પદ્ધતિ. ધેટ વોઝ ટુ ગીવ ધેર આઈડેન્ટિટી ટુ સેન્ટ્રીઝ. અને એ શું હતું કે એમને સૈનિકોને એમનું આઈડેન્ટિટી, એમની ઓળખ આપવાની હતી. એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ. અને ગેટ ઓપન કરવા માટે એને રિક્વેસ્ટ કરવાની હતી. ધે વુડ રાધર ક્લિંગ ટુ ધેર ફોલ્સ એન્ડ અનરિયલ મેથડ્સ. પણ એ લોકોએ શું કર્યું? ધે વુડ ક્લિંગ એટલે સ્ટક શબ્દ આગળ આવી ગયો, ચોટીને રહેવું. એ લોકો સ્ટીક શબ્દ છે એનું પાસ્ટ એન્ડ સ્ટક છે. તેમના જે ફોલ્સ એટલે ખોટા અને અનરિયલ એટલે અવાસ્તવિક જે મેથડ હતી, પદ્ધતિ હતી, એના ઉપર જ ચોટી રહ્યા. ધેન થિંકિંગ ઓફ ધ સિમ્પલ એન્ડ ટ્રુ મેથડ. સાચી અને સાદી મેથડ ઉપર વિચારવા કરતા ખોટી મેથડ ઉપર જ ચોટી રહ્યા. ઓબ્ઝર્વ ધ ગુરુ. આ બધું ગુરુએ ઓબ્ઝર્વ કર્યું હતું. ધ ટુ ડિસાઇપલ્સ કેપ્ટ ક્વાઇટ. બંને શિષ્યો એકદમ શાંત રહ્યા. દે અન્ડરસ્ટુડ. તેઓ સમજી ગયા વોટ ધ ગુરુ હેડ ઇન માઇન્ડ. ગુરુના મનમાં શું હતું? ધેર કન્ડક્ટ. તેમનું વર્તન. મેની બિલીફ્સ આર ઇમ્પોઝડ. ઘણી માન્યતાઓ આપણી ઉપર ઇમ્પોઝ કરવું એટલે લાદવું,
પરાણે નાખવામાં આવતું હોય છે. ઓન અધર્સ, બીજા ઉપર, ઇન ધ નેમ ઓફ ધ રિલિજન, ધર્મના નામે, વિચ આર ઇનસિગ્નિફિકન્ટ, જે મહત્વની હોતી નથી. કોન્ટ્રાવર્સલી રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇસ્યુઝ, આવા ટોપિક ઉપર જે આપણે ડિસ્કસ કરીએ છીએ એનાથી મળતું જે કોન્ટ્રાવર્સી રિઝલ્ટ, વિરોધાભાસી પરિણામ છે, એ મિનિંગલેસ, અર્થહીન એન્ડ એવોઇડેબલ, દૂર કરવા લાયક છે. ઓફટન ઇગ્નોરન્સ એન્ડ ઈગો આર ધ મેજર બેરિયર્સ, અજ્ઞાન અને અહંકાર એ સૌથી મોટા બેરિયર્સ છે. બેરિયર્સ એટલે વિઘ્ન. ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સ, અઘરી પરિસ્થિતિને સોલ્વ કરવામાં. વેરએસ, જ્યારે હમ્બલ માઇન્ડ એટલે વિવેકપૂર્ણ મન કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ, અનાવશ્યક ચર્ચાને એવોઇડ કરશે, દૂર કરશે, એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન, અને એક સાદો ઉકેલ આપશે ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇસ્યુઝ, અઘરા ટોપિકને પણ સાદો ઉકેલ આપશે.